જે આ તળ ભાતીગળના વિમોચન પ્રસંગની અંદર હું ઉપસ્થિત સાહિત્યકાર મિત્રો, પારિવારિક સભ્યો અને અન્ય સામાજિક કાર્યકર મિત્રો અહીં ઉપસ્થિત છે એનું સાહિલભાઈ વતી અને શરૂઆત પબ્લિકેશન વતી સ્વાગત કરું છું. સાહિલભાઈનો 2 વાક્યોમાં જ મારે પરિચય આપવાનો છે કે સાહિલ છે એ લોહીના લયનો કવિ છે. એની કલમ છે એ લોહી નીતરતી હોય છે, એના શબ્દો છે એ તમને દજાડતા હોય છે. આ સંગ્રહમાં એ વધારે દજાડ છે, અંદર સુધી ઉતરશે એવો મને એમના ઉપર વિશ્વાસ છે. આપણા દિવંગત કવિ નીરવ પટેલ કહે છે કે કવિતાની કુખે આવા સાહિલ 100 દીકરા જન્મે કવિતા. આપણે એમને વધાવીએ, કારણ કે આ એમનો 4થો કાવ્ય સંગ્રહ છે અને એની કલમ નિખરતી જ ગઈ છે. અને આજે તળ ભાતીગળ, એ તળ ભાતીગળનો અર્થ એ શું કરે છે એની કવિતામાં એ આપણને કહેશે એમના પ્રતિભાવમાં. જોઈએ આગળ ઉપર એ સંગ્રહ વિશે કેવા ગુજરાતમાં પ્રત્યાઘાતો પડે છે. મંચસ્થ મહાનુભાવો, શ્રોતાઓ, ભાઈઓ અને બહેનો, આજે સાહિલ પરમારના કાવ્ય સંગ્રહનું વિમોચન છે. એ ટાણે મારે અહીં આવવાનું થયું અને તમને સૌને મળવાનું થયું અને મને આનંદ છે. રાજસત્તા અને ધર્મસત્તાને સલામ ભરતા ગુજરાતી સર્જકોના આજના દિશાહીન માહોલમાં જનતાની વચ્ચે છે તળિયેથી આવતો એક સશક્ત અવાજ એટલે કવિ સાહિલ પરમાર. મનીષી જાનીએ આમ કહીને કવિ સાહિલ પરમારની કવિતાઓની વિશેષતા તારવી છે. તો સ્વાતિબેન જોશી કહે છે, સત્તાધીશ વર્ગને પડકારવાની દ્રષ્ટિ, હિંમત અને સાહસ આ કવિમાં છે. આ સંદર્ભમાં આ કાવ્યો રાજકીય કવિતા છે. સ્વાતિબેને આ વિધાન પછી કરેલું વિધાન કદાચ આજના સમયે વધારે સૂચક લાગે છે. એક અર્થમાં સમગ્ર દલિત કવિતા રાજકીય છે, કેમ કે અસહ્ય અત્યાચારો, વેદના અને અન્યાય સામેની કવિતા છે. સ્વાતિબેનના વિધાન સાથે સંમત થઈને કહેવું હોય તો એમ કહી શકાય કે વેર વિખેર થઈ ગયેલા સમાજના સઘળ રાજકારણમાં મળે છે. સમાજની વિસંગતતા દલિત કવિતા રચવા માટેનું મુખ્ય શસ્ત્ર ગણી શકાય. આ વિસંગતતાનો વિસ્તાર રાજકારણ દ્વારા થયો છે. અમુક જાતિઓને બાથમાં લેવી અને અમુક જાતિઓનો અનાદર કરવો સામાજિક ભેદભાવને પ્રગાઢ બનાવવાનું પરિબળ છે. તર ભાતીગળ સાહિલ પરમારનો 4થો કાવ્ય સંગ્રહ છે. વ્યથા 1984માં પ્રગટ થયો ત્યારે નીરવ પટેલ જેવા મોટા કવિ સાહિલ પરમાર ઉપર વારી ગયેલા. નીરવ પટેલે સાહિલ પરમારમાં ઘણી શક્યતાઓ જોયેલી. એક શક્તિશાળી કવિ બીજા કવિમાં પોતાની જેવી શક્તિ જુએ ત્યારે ભવિષ્યમાં આવો કવિ કંઈક જુદી કાવ્ય ભાત દ્વારા સારા પરિણામ પ્રાપ્ત કરશે તેવી ધારણા બંધાતી હોય છે. વ્યથા 25માં નીરવને આવી ધારણા બંધાઈ, જે મથામણમાં ફળદાયી નીવડી. મથામણ કાવ્ય સંગ્રહમાં સાહિલ પરમાર ખુલ્લા થઈને આક્રોશ વિદ્રોહ વ્યક્ત કરતા જણાયા છે. 2004માં પ્રગટ થયેલા મથામણ પછી ઠીક 21 વર્ષે કવિ નવી વાર્તો સંગ્રહ લઈને આવે ત્યારે એ જાણવાનું કુતૂહલ થાય કે આ કવિએ 20 વર્ષમાં નવું શું કર્યું. તળ ભાતીગળની કવિતાઓ વાંચ્યા પછી જ બંને વિદ્વાનો સ્વાતિબેન અને મનીષી જાનીની પ્રસ્તાવનો વાંચવી તેવો સંકલ્પ કરેલો. મને આ સંકલ્પ એ રીતે ફળદાયી નીવડ્યો કે આ કવિતાઓ વાંચ્યા પછી મારા મનમાં ઉઠેલા સવાલોના જવાબ આ બંને પ્રસ્તાવનાકારો પાસે છે. મનીષી જાનીએ ધર્મસત્તા અને રાજસત્તાની વાત કરી, તેમાં ઘણા તથ્યો છે. એમણે બહુ ફોડ પાડ્યો નથી, પણ ધર્મસત્તા અને રાજસત્તા, ઊંડી બદીઓ સામે પ્રજાસત્તા બંડ પોકારે ત્યારે કેવા પરિણામો આવે તે આપણે નજર જોયું છે. નીરવ પટેલની કવિતાઓ આ સંદર્ભે તપાસવા જેવી છે. એમણે ઘણી કવિતાઓમાં ખુલ્લા થઈને દલિતોને પીડા આપતી સત્તા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. સાહિલ પરમાર મને નીરવ પટેલની રાહે ચાલતા જણાયા છે. નીરવના બીજા કાવ્ય સંગ્રહમાં જે તીવ્રતા છે તેવી તીવ્રતા સાહિલના કાવ્ય સંગ્રહમાં છે. સમાજની વકરતી જતી વિષમ પરિસ્થિતિઓને કારણે વિખરાયેલા સમાજની એમને ચિંતા છે. આ ચિંતા એમની સ્વયંની નથી, સમગ્ર દલિત સમાજની છે. અભ્યાસોએ એમને દલિત સમાજના પ્રતિનિધિ ગણીને એમની વિચારધારા કઈ કવિતામાં કારગત નીવડી છે તે તપાસવું ઘટે. સમાજકારણ અને રાજકારણ
અન્યોન્ય સંકળાયેલા છે. રાજસત્તાને સમાજ વિના ચાલે જ નહીં, કેમ કે સમાજના અમુક ઘટકોને રાજસત્તા વશમાં રાખે છે. પછી આવા ઘટકો રાજસત્તાના પ્યાદા બનીને સમાજમાં અરાજકતા ફેલાવે છે ને એમને ધર્મસત્તાનો સધિયારો મળે છે. ધર્મસત્તાને સમાજ પોષે છે. આ પોષણમાં પણ સમાજના અમુક ઘટકોનું વર્ચસ્વ હોય છે. ધર્મસત્તા આવા ઘટકોને સહારે અંધશ્રદ્ધા દ્વારા અમુક વર્ગોનું શોષણ કરે છે. સાહિલ પરમારનો વિદ્રોહ આવા શોષણો સામે છે. ધર્મા સત્તા સીધો સત્તાધીશો સમાજને કેવી રીતે અધોગતિ તરફ દોરી જાય છે તેનું પ્રત્યક્ષીકરણ સાહિલ પરમાર જેવા નિર્ભય કવિ જ કરી શકે. કવિતા હંમેશા સૂક્ષ્મ સંવેદના દ્વારા ભાવકને આકર્ષી શકે. દલિત કવિતાને આ ખ્યાલ માફક નહીં આવે, કારણ કે મુખર બન્યા વિના દલિત કવિતા જનસામાન્ય સુધી પહોંચી શકે નહીં. દલિત કવિતા જનસામાન્યને સમજાય અને આનંદ આપે તેવી સાહિલ પરમારની સ્વકીય ચેતનાને એમને વધારે મુખર થવા પ્રેરે છે. પોતાના મિશનનું જીવન ધ્યેય લોક જાગૃતિ, લોક શિક્ષણનું માનતા કવિની આ 97 કવિતાઓ રાજકીય અને સામાજિક નીતિ રીતિઓને તરે ઉપર કરી નાખે તેવી છે. રાજકીય ઉદ્દામવાદીઓ દ્વારા નીચલી જાતિઓનું શોષણ, સંસ્કૃતિના નામે ચાલતી ગેરપ્રવૃત્તિઓ, ધર્માંગતા, અર્થસત્તાનું રાજસત્તા ઉપર હાવી થવું અને દેશની ડામાડોળ સ્થિતિ સામે રાજસત્તાની ચૂપકીદી, આ બધા કારણો સામે આ કવિના બુલંદ અવાજમાં સમાજના એક હિતચિંતકના દર્શન થાય. રાજકીય કવિઓ કોઈને હાનિ પહોંચાડવા લખાયા નથી. એમાં કવિની એક ચોક્કસ દ્રષ્ટિ છે અને તે સમાજની વરવી સ્થિતિઓ સામે બંધ પોકારવાની. અહીં ધર્મસત્તા સામે પ્રજા બંધ પોકારે તે જાતની રચનાઓ છે, પણ બંધ પોકારતી પ્રજા સામે હિત શત્રુઓની અરાજકતા ક્યારેક ધર્મસત્તાને સમર્થન આપતી જણાય. પ્રજાતંત્રમાં જ્યારે જાતિભેદ અને અન્યાયો પ્રવેશે ત્યારે દુષ્પરિણામ આવે. આવા ભયસ્થાનો પર કવિએ આંગળી મૂકી છે. અન્યાયો, અત્યાચારો અને પીડા વેદના વ્યક્ત કરતી કેટલીક રચનાઓ સાહિલને અચ્છા કવિ કહેવડાવે છે. બહુ માઠું લાગશે, કોરોના વખતે અદલિતોને અસ્પૃશ્યતાનો અહેસાસ થયો હોવા છતાં એમનામાં બકરી બેઠેલું પેલું જાતિક જીવાણું હજી ગયું નથી. સારા દિવસો જરૂર આવશે, મુખરતા કોઈને પણ ભાન કરાવે તેવી છે. સમાજમાં ભળી જઈ આગળ ચાલતા બધા જ પશુઓને ગુફામાં પાછા ધકેલી દેવામાં આવશે, તે પછી જ સારા દિવસો આવશે. મનુષ્યમાં રહેલા પશુને નાથવાની મથામણ અહીં જોઈ શકાશે. દૂર રાખ્યો છે નિવેજના સામાજિક સંદર્ભો સાથે જોડાયેલી છે. દલિતો દ્વારા થયેલા સારા કર્મોના ફળરૂપે માત્ર દુઃખ અને યાત્રા જ મળે છે. સમાજે એને હંમેશા અરગો રાખ્યો છે. ચણ્યા મંદિર, ગઢી મૂર્તિ, ગર્ભાગૃહ ને શિખર ગુંબજ મને એમાં પગથિયાના શરણથી દૂર રાખ્યો છે. આ દેશ અમારો નથી. પ્રકૃતિનું સૌંદર્ય જોઈને પ્રફુલ્લિત થઈ ઉઠેલા કવિને ગર્વ થાય છે કે અમે આ દેશના છીએ, પણ પછી અહેસાસ થાય છે કે અમે આ દેશમાં છીએ એ ખરું, પણ આ દેશ અમારો નથી. આ આત્મભાન કવિની પીડા છે. મંદિરો, જ્યોતિર્લિંગ જોઈને પણ આવી લાગણી થાય છે. સમુદ્રમાંથી ઉગતો અને સમુદ્રમાં આથમતો સૂર્ય જોઈને પ્રથમ ગર્વ, પછી નિરાશા. આટલી ભૂમિકા બાંધીને કવિની વ્યથા જે શબ્દોમાં વ્યક્ત થઈ છે તે કોઈ પણ દેશવાસીના હૃદય પરિવર્તન માટે પૂરતી છે. અમારા દેશે અપનાવ્યા તુર્કો, હુણ, કુશાન, શકોને, મોગલોને દીધી દીકરીઓ પણ સંજાણ બંદરે ઉતરેલા પારસીઓને પણ લીધા અપનાવી. પારકાઓને અપનાવવા અમારો દેશ નથી અપનાવી શક્યો અમને જ. કવિ આટલેથી અટકતા નથી. પોતાને અભાગી છે એમ આટલા બધા અપમાનો સહીને પણ ક્યાંય જઈ શકતા નથી. મંજૂર છે મને ની પારા પર વ્યથાથી ભીંજાયેલું કવિ હૃદય મુક્તિ જંગ ઈચ્છે છે. કવિ આ સંગ્રામમાં ખપી જવાની તૈયારી પણ દર્શાવે છે. કવિની આ ઘોષણાના મૂળમાં જાતિભેદ છે. જાતિભેદને કારણે દલિતોને વેઠવાનું આવ્યું છે તે અકલ્પનીય છે. હવે કદાચ આ જ કારણસર મુક્તિ જંગ થવાની શક્યતાને નકારી શકાય નહીં. ક્યાં છે કાવ્યમાં દલિતની દેવીઓની એકબીજા સાથે તુલના કરીને કવિએ મહાકાળીના લોહી નીતરતા કપર જેવી રક્ત ભરેલી કવિતાની શોધ આદરી છે. તો એક ગામ કાવ્યમાં કવિની કલ્પના સમયસરની છે. ગામમાં અલગ અલગ વાસ ન હોય અને બધી જાતિના લોકો અડખે પડખે રહેતા હોય તેવી કલ્પનામાં કવિની સામાજિક નિસ્બત જણાઈ આવે છે. લુંબિની કાવ્યમાં બુદ્ધની કૌરવ ગાથા રજૂ કરતું કાવ્ય છે.
બુદ્ધ દ્વારા થયેલી ભારત વર્ષની કાયા પલટને મૌર્ય વંશના બ્રાહ્મણ સેનાપતિએ અર્પાવી દીધી. અહીં અધ્યાય કડીઓમાં બૌદ્ધ ધર્મની સામે હિન્દુ ધર્મની રૂઢિગત ચેષ્ટાઓ નજરે પડે છે. ઘર વાપસીમાં બુદ્ધ વિહારના અવશેષો જોઈને દલિતોને પાકા પાયે ખાતરી થાય છે કે પોતાના વડવાઓ બુદ્ધના શિષ્યો હતા. આ કારણે હિન્દુમાં તે બૌદ્ધ ધર્મ તરફનું ખેંચાણ તીવ્ર બન્યું છે એમ કવિનું માનવું છે. મહામાનવ બુદ્ધના જીવન કવનની વિગતો સંભળાવીને કવિ કહે છે, ન તો કોઈની ઝૂંપડીને બનાવ્યો સોનાનો મહેલ, ન તો મરેલાને કર્યા જીવતા કે આંધળાને દેખતા, ન તો કર્યો અસુરોનો અને રાક્ષસોનો સંહાર, એને કર્મકાંડોના આચાર ધર્મને નકારી આપ્યો જગતને નીતિ ધર્મ. જન્મ્યો હતું દલિતને ઘરે, અદલિત વિધવાની વ્યથા સુપરે વ્યક્ત થઈ છે. ગૌરીની જેમ એ પુનર્લગ્ન કરી શકતી નથી કે એકલવાયુ જીવન ટાળી શકતી નથી. અદલિતોને મુકાબલે દલિત સમાજમાં વિધવા નારી શોષણ થતું નથી. સવર્ણ નારીને દલિતના ઘેરે જન્મવાની ઈચ્છા બંને સમાજ વચ્ચેના રિવાજો, કુરિવાજો, જાતીય શોષણ તરફ અંગુલી નિર્દેશ કરે છે. ઉકરણોમાં ખાડાના પ્રતીક દ્વારા અત્યાર સુધી દલિતો પર થયેલા અત્યાચારોની વિગતો રજૂ થઈ છે. માત્ર આ હકીકતો આપીને કવિ અટક્યા હોત તો કવિતા સામાન્ય સ્તરની બની રહે, પણ ગામ હોય ત્યાં ઉકળો હોય તેવું દર્શાવી આખો દેશ જ ભૂણી વાંસ મારતો ઉકળો છે તેવી કવિને થતી પ્રતીતિમાં ઘણા અર્થો સમાયેલા છે. છુપાવેલી જણસનો કટાક્ષ અને કરુણતા કોઈ પણ સંવેદનશીલ મનુષ્યના દિલને ધક્કો મારે તેવો છે. નક્સલવાદીઓની તપાસ માટે નીકળેલા પોલીસવાળાની બીકને કારણે છાતી નીચે 10ની નોટ છુપાવનારા મા બેટીની કરુણતા તો જુઓ. ગરીબો પાસે છુપાવવા જેવું શું હોય? મોંઘી જણસની જેમ સાચવી રાખેલી 10ની નોટ છીનવાઈ જવાની બીક મા બેટીને છુપાવવા પ્રેરે છે. આ સંગ્રહમાં અન્યાય, અત્યાચારો અને વ્યથાની પીડાની કવિતાઓ ઉપરાંત કોરોના કાળ દરમિયાન કવિને થયેલી અનુભૂતિ કાવ્યના વિષય બને છે. કોરોના કાળ દરમિયાન સૌને વેઠવાનું આવ્યું, પણ સૌથી વધારે કરવિહોણા મજૂરો, ગરીબોને વેઠવાનું આવ્યું. અસ્પૃશ્યતા માણસના હૃદયને કેવી ઠેસ પહોંચાડે છે તે સંવેદન ઘનીભૂત થઈને કોરોના વિષયક રચનાઓમાં પ્રવેશ્યું છે. વણઝાર કાળમાં કે એક્સોડસ જેવું દીર્ઘકાવ્ય મજૂરોએ કરેલી હિજરતની વરવી સ્થિતિને પ્રત્યક્ષ કરે છે. હિજરત કરીને વણઝારની જેમ ચાલ્યા જ કરતા મજૂરોની આપદાઓ કાચી પૂછી નથી. આ અને આગેવાન વગરની આ હિજરતમાં કેવા માણસો જોડાયેલા છે તે જુઓ. એમાં 10 દિવસના બાળકની માતા પણ છે અને ફૂલી ગયેલા પેટવાળી વાગણ જેવી ગર્ભવતી મહિલાઓ પણ છે. અરે રોડના કિનારે બચ્ચાને જન્મ આપીને ચાલતી પકડતી પશુતાઓ પણ છે. આ બધા ખાલી હાથે નથી, કંઈ ને કંઈ સામાન એમની સાથે છે. રેલના પાટે ચાલતી આ વણઝાર સંદર્ભે કવિની કલ્પના અંતે તો પેલા જાતિભેદને પૂછનારીશ. મારા બંધુઓ, તહે દિલથી કોઈ પણ ઢંગ વગરની સલામ, કેમ કે રેલે લઈને નીતરતા પસીનાને નથી હોતો કોઈ જ રંગ. કોરોનામાં કતલ કાયદાના કુકડાની જેવી કાવ્યોમાં બાબા સાહેબે કરેલા કામના કલાકોની વહેંચણી યાદ કરીને કવિ મજૂરોના શોષણને પ્રત્યક્ષ કરે છે. કવિનો બુલંદ સ્વર તો એમની રાજસત્તા ઉપર પ્રહાર કરતી કવિતાઓમાં પ્રગટ્યો છે. રાજસત્તાને ધર્મસત્તા દ્વારા મનુષ્યના ગૌરવનું હનન કરતી રચનાઓ સાહિલ પરમારને 2 રીતે લોકાભિમુખ કરશે. 1, દલિતો દ્વારા એના ભરપૂર વખાર થશે, અને 2, રૂઢિચુસ્ત અદલિતો દ્વારા એ વધુને વધુ વખોડાશે. આ 2 ઉપરાંત રાજ્ય સંરક્ષકો દ્વારા આવી કવિતાઓની સતત નુક્તેચીની થતી રહેશે. એ સામે એમ કહેવું હોય તો કહી શકાય કે આવી કવિતાઓ દ્વારા કવિને પ્રશસ્તિ કરતા અવરોધક પરિબળોનો સામનો કરવાનો પણ આવે. કવિ સ્વતંત્ર છે, એની એક આગવી વિચારધારા છે. એ વિચારધારા માત્ર તોડફોડની નથી, સમન્વયની છે. સાહિલ આવા સમન્વયની કવિતા ધારાના છડીદાર છે. એ અર્થમાં આવી રાજકીય કવિતાઓ સત્તાધારીઓના પદાર્થ માટે રચાઈ છે. એક પ્રબુદ્ધ કવિ માત્ર કરવા ખાતર કે પ્રશસ્તિ માટે રાજકારણ સામે બહાર ભીડતો નથી, પણ રાજકારણમાં પ્રવર્તતી અરાજકતા સામેનો અંગુલી નિર્દેશ હોય છે. આ અર્થમાં સાહિલ પરમારની વિચારધારાને સમજનાર પ્રબુદ્ધજનોને કશો વાંધો હોઈ શકે નહીં. માત્ર સાંપ્રત સ્થિતિનું રાજકીય ચિત્રણ નથી, સમયાંતરે બદલાતી રાજસત્તાઓની અવરગતિ સામેનો આક્રોશ છે. આ સંગ્રહમાં આ પ્રકારની 7 કવિતા હું લક્ષમાં લઉં છું ત્યારે મને સાહિલ પરમારની નિર્ભીકતા સામે સવાલો ઊભા થયા છે. સવાલો એ અર્થમાં કે એમની નિર્ભીકતા પરિણામલક્ષી છે કે કોઈની સામે નારાજગીની છે. નારાજગી સ્વલક્ષી પણ હોઈ શકે.
આવું સલક્ષિતાપણું ક્યારેક કવિતાને ડૂબાડે પણ ખરું. આવી રચનાઓની તપાસ કરતા આવા લક્ષણો આપણે પામી શકીશું. કારા ડેલહાઉસી કાવ્યમાં ડેલહાઉસીની ખાલસા નીતિને લક્ષમાં લઈને કારા ડેલહાઉસીની ખાલસા નીતિ સાથે જોડી કારા ડેલહાઉસીની ખાલસા નીતિને કવિ બરોબર પારખી શકાય છે. હિન્દુ એકતા જિંદાબાદ જિંદાબાદમાં કહેવાતા શૂદ્રો સવાય હિન્દુ બનીને મહાએકતાની આહલેખ પોકારતા થયા છે. સાધુ સંતોની ધર્મ સંસદમાં હિન્દુ એકતાનું થયેલું મંથન બ્રાહ્મણ વાણિયા કે રાજપૂતો સિવાયના શૂદ્રોમાં સંક્રમણ કરશે. આ કટાક્ષ કદાચ કોઈને કઠે પણ ખરો. 1947 અને 2014 જેવા દીર્ઘકાવ્યનું સાંપ્રસ્ય તેને સ્પષ્ટ કરતી કવિતા લેખે ગણું છું. આ આઝાદી કઈ બલાનું નામ છે ભલા કે જેની પ્રાપ્તિની શાળ ઉપર મચી ગઈ છે કાગા રોડ. કવિતાના આવા પ્રારંભ પછી દલિતોને જે વેઠવાનું આવ્યું તેની સિલસિલાબંધ હકીકતોનું ભાન બોધું નથી. તેમાં ઘણા તથ્યો સમાયેલા છે. આઝાદી મળી પણ એથી કોને લાભ થયો? દલિતો પર હજી તો અત્યાચારો અને અન્યાયો થતા રહે છે. 1947 પછી અને 2014 પછી દલિતોની અકાટ્ય હાલતનો ચિતાર અહીં રજૂ થયો છે. 2014માં તો તમને મળી ગઈ બિલ હિન્દુપદ બાદશાહી ને તમે બન્યા બેફામ લિન્ચિંગ મારધાડ ને રેપમાં. આ લુકાયા પછી કવિ દલિતોને અન્ય જાતિઓ સાથે સરખાવે છે. તમને તમારી મરજીઓ અને મનસૂબાઓ મુજબ માલવાની આઝાદી મળી 2014માં. બાકી અમને તો આઝાદી નામની ભલ્લા દૂર દૂર ક્ષિતિ પર નેજવા તાણી તાક્યા પછી પણ નથી દેખાતી. સાંપ્રત સમયમાં જે બની રહ્યું છે તેનો આ સીધો અહેવાલ છે. આ અહેવાલને કોણ અવગણી શકે? ગર્ભ લબાડોમાં છે. આ કવિતા સરસ રીતે વ્યક્ત થઈ છે. લબાડોની હાજરીમાં માનવ મેરામણ ઉમટી પડ્યો. લબાડોએ કુંભમેળામાં કર્યું સ્નાન. લબાડોએ ધર્મ સંસદમાં પસાર કર્યા ઠરાવો. બીજા શબ્દની જગ્યાએ કવિને લબાડો વંચાય છે. આ કાન મગજની તપાસ કરાવે છે. એમાં કંઈ ગરબડ નથી. ધર્મ દર્શન સાથે મંથન પછી નિદાન કર્યું તમારામાં કોઈ ગરબડ નથી, ગરબડ લબાડોમાં છે. કવિતાની આ ફલશ્રુતિ આકસ્મિક નથી, નિયમિતો દ્વારા કવિએ પુરવાર કર્યું છે. મોટાભાઈ તમને વેચવાની લાગી છે લતમાં સરકારી તંત્રનું ખાનગીકરણ થઈ રહ્યું છે. તેની વિગતો છે. હું તું અને પેલોમાં કરણી કથનીનો તફાવત સ્પષ્ટ કરીને કવિએ જે તારણ કાઢે છે આકસ્મિક નથી. પ્રત્યેક પંક્તિઓમાં રહેલો કટાક્ષ વિદ્રોહ રૂપે વિસ્તરે છે. તો નવાઈ નહીં. અમારી સત્તા અગર ન્યાય લૂલો લંગડો ને આંતરો છે. માં સત્તાધીશોની જોખમી સામે આંદોલન જીવીઓ કર્મશીલો કલમબાજો વગેરેને શરણે થવાની ફરજ પડે છે. સત્તાધીશોનો મદ એટલો વધી પડ્યો છે કે આમ આદમીને આગળ કંઈ ચાલે તેમ નથી. સત્તાધીશોની તાનાશાહી રજૂ કરતી આ કવિતામાં ઘણા અર્થો વ્યંજિત થાય છે. બહુ જલસા છે. એના સંકેતો સરકારની સાંઠગાંઠથી કોન્ટ્રાક્ટરોને અપાયેલા પુલની ગેરરીતો રજૂ કરે છે. જરૂર ન હોય ત્યાં પુલ બનાવવાની સરકારની નીતિ સામેનો કવિના આક્રોશમાં તથ્ય તો છે. આ સાથે કવિતાઓ મને બીજી ભાવકને સમજાય તેવી છે. રાજકારણ સામે મુખર થઈને પણ કવિએ પોતાના દિલની વાત વ્યક્ત કરી છે. બહિષ્કારો સ્વીકારીને પણ કવિએ બુલંદ સ્વર પ્રગટ કર્યો છે. સમગ્રતયા તળપાતળની કવિતાઓ સાહિલની સ્વકીય આત્મવેદના નથી, દલિતોને કરેતી સમસ્યાના ઉકેલની આ મથામણ છે. ફરીથી, સમગ્રતયા તળપાતળની કવિતાઓ સાહિલની સ્વકીય આત્મવેદના નથી, દલિતોને કનડતી સમસ્યાના ઉકેલની આ મથામણ છે. સાપાકે ઘણી ચેનલોમાં સાંપ્રત સ્થિતિ સામે બરાબર થતા રહ્યા છે. સાહિલ પરમાને કવિ તરીકે આવો બરાબર વ્યક્ત કરવાનો હક છે. સ્વતંત્ર ભારતમાં કોઈ કવિની આત્મપ્રતિ આ રીતે રજૂ થાય તે રાજકારણીઓ માટે તો સુધરવાની તક રૂપે જોઈ શકાય. સાહિલ પરમાની આ મથામણ લેખે લાગે તેવી મને શ્રદ્ધા છે. ઓકે.